સુરતમાં નવરાત્રિના આયોજનને લઈને મહાનગરપાલિકા અને ફાયર વિભાગે કડક સૂચનાઓ જાહેર કરી છે। આ સાથે જ આયોજકો માટે એક ચિંતાનો વિષય બન્યો છે કે ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની વિગતવાર નોટિસ આપી કે જેમાં ગરબા કરવા આવનારા લોકોની યાદી રાખવી, સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું જેવા કડક નિયમોનો સમાવેશ થાય છે। આ સ્પષ્ટ કહી શકાય કે જો કોઈ ઘટના બને તો સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે। નિયમોનું પાલન ન થાય તો નોટિસ આપીને આયોજન બંધ કરી દેવામાં આવશે તેમ ફાયર અધિકારીએ જણાવ્યું છે। આ નિયમોમાં આયોજનમાં પ્રવેશ કરનારા લોકોની સંખ્યા, એન્ટ્રી એક્ઝિટ ગેટની વ્યવસ્થા, વાયરિંગનું પ્રમાણિત ઇજનેર પાસેથી સર્ટિફિકેટ અને અન્ય સુરક્ષા માપદંડોનો સમાવેશ થાય છે। આયોજકોએ આ 30 મુદ્દાઓની અમલવારીની સોગંદ લેવી પડશે જેથી કોઈ દુર્ઘટના ન બને અને જો બને તો પણ જવાબદારી તેમના પર જ પડે। સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન મંડપ અને પંડાલોમાં જનમેદનીની અપેક્ષા વચ્ચે આ કડકાઈથી સુરક્ષા વધારવાનો પ્રયાસ કરાયો। સરકારશ્રીની જે ટેમ્પરરી પંડાલ માટેની ગાઈડલાઇન્સ છે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે। 30 થી 32 મુદ્દાની એફિડેવિટ લેવાની છે જે ટેમ્પરરી પંડાલને લગતા જે નીતિ નિયમો છે એનું પાલન કરવાનું જ છે અને કર્યા બાદ જ ફાયર એનઓસીની કાર્યવાહી કરવામાં આવશે। એને નોટિસ આપવામાં આવશે અને બાકીની તો પોલીસ વિભાગ દ્વારા જે કાર્યવાહી થતી હોય તે વસ્તુ। તેની અંદર એક પંડાલથી બીજા પંડાલનું ડિસ્ટન્સ છે, હાઈટેન્શન લાઇન છે, એક માણસને કેટલા સ્ક્વેર ફૂટની જગ્યા રહેશે, પાણીનું સ્ટોરેજ અને વારંવાર ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મોકલવામાં આવતા સૂચનો આપવામાં આવશે તેણે પાલન કરવાનું છે। એ આયોજકની પોતાની જ સંપૂર્ણ જવાબદારી બતાવવામાં આવી છે। જે ટેમ્પરરી પંડાલ, ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એના જે નીતિ નિયમો સરકારશ્રીએ મંજૂર કરેલા છે તેના નિયમોની જ એફિડેવિટ લેવામાં આવશે અને જો એનું ભંગ કરશે તો એની જ જવાબદારી બને છે ને એની ઉપર આપ પગલાં લઈ શકો છો।